નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતીઓની નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગડવાની, અંબાલાલની નવી આગાહી। જી હા મિત્રો, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી છે કે નહીં હજી બીજું કહેવું મુશ્કેલ છે, પરંતુ અરબ સાગર બાદ હવે બંગાળની ખાડીમાં તોફાન મોટું સંકટ લઈ આવશે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાતોએ આગામી દિવસો માટે આગાહી કરી અને ખતરનાક છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી કરી છે, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। જી હા મિત્રો, 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે। શક્તિશાળી વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે, પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે। આ વાવાઝોડા દરમિયાન સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાની અસર કેવી અને ક્યાં ક્યાં થશે? વાવાઝોડાની અસર અંબાલાલ પટેલે કહ્યું છે કે 2 દિવસ દરિયાઈ તરફ રહેશે। વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। બંગાળના ઉપરના ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ વરસાદ લાવશે। આ કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ લાવી શકે છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ભાગોમાં વરસાદની શક્યતા છે, તો અમદાવાદ અને ગાંધીનગર સહિત પણ મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।